હેલો દોસ્તો, કશિપ ગુરુમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે હું તમારા માટે લઈ આવ્યો છું આઈએફબીનું 10 કિલો ટોપલોડ વોશિંગ મશીન 2026નું। આવો હું તમને બતાવું એની અંદર શું શું ફેસિલિટી છે, કઈ રીતે વર્કિંગ કરે છે। હેલો દોસ્તો, આ છે આપણી પાસે આઈએફબીનું ટોપલોડ વોશિંગ મશીન 10 કેજીમાં 2026નું મોડલ આવશે। તમારે બ્લેક કલરની અંદર પ્રોવાઈડ થશે। તમારે 5 સ્ટારની અંદર આવશે। તમારે 5 સ્ટાર રેટિંગ આવી જશે। આની અંદર પાવર કન્ઝપ્શન સેવિંગ વાળું મોડલ છે। તમારે 2026નું મોડલ આવશે। મોડલ નંબર જોશો તો તમારે TL100RB2SID મોડલ નંબર આવશે। તમારે તમે જોઈ શકો છો, અત્યારનું લેટેસ્ટ મોડલ છે। કલર વાઇઝ તમે જોઈ શકો, બ્લેક કલર આવશે, પ્રીમિયમ કલર છે। વોરંટીની વાત કરીએ તો વોરંટી તમને 4 વર્ષની વોરંટી આવશે। તમારે આની અંદર 10 વર્ષ મોટર વોરંટી છે। 10 વર્ષ તમારે આની અંદર સ્પેર પાર્ટ સપોર્ટ રહેશે। તમારે પેનલ જે આપેલી છે તમને ફ્રન્ટ સાઈડમાં પેનલ આપી દેશે। તમારે પ્લસ ઇનબિલ્ટ હીટર આપેલું છે, એઆઈ વાળું મોડલ આપેલું છે, પાવર સ્ટીમ આપેલું છે। આની અંદર ઇકો ઇન્વર્ટર મોટર આવશે। તમારે ફંક્શનની વાત કરું, ટોટલ 10 વોશિંગ પ્રોગ્રામ આવી જશે આની અંદર। તમે નોબથી તમે સિલેક્ટ કરી શકશો આને પ્રોગ્રામ વાઇઝ તમે કયો પ્રોગ્રામ યુઝ કરો છો। મિક્સ ડેલી છે, કોટન છે, એક્સપ્રેસ 30 છે, સિન્થેટિક છે, ડેલિકેટ, ઇનસ્પિન, એન્ટી એલર્જી, સ્ટેન્ડ ફાઇટર, બલ્કી, જીન્સ, એ રીતે તમે સિલેક્ટ કરી શકશો। પ્લસ તમારે કપડાં પલાળવા છે તમે પલાળી બી શકશો, વોશ કરો વોશ કરી શકશો। એના માટે અહીંયા ઓપ્શન આપેલું છે, તમે લોંગ પ્રેસ કરી રાખશો તો શોકમાં ચાલી જશે પલાળવા માટે ઓપ્શન। સિંગલ પ્રેસ તમારો વોશ સિલેક્ટ રહેશે। તમારે સેમ વસ્તુ પ્રી ક્લીન છે તો લોંગ પ્રેસ કરવાનું રહેશે, નોર્મલ પ્રેસ કરશો તો રિન્સ સિલેક્ટ રહેશે। તમારે સેમ વસ્તુ એર ડ્રાયર અને સ્પિન છે, સ્પિન કરવું છે સિંગલ પ્રેસમાં સ્પિન થશે, લોંગ પ્રેસની અંદર એર ડ્રાય તમારે થશે। તમારે સેમ ચાઇલ્ડ લોક આપેલું છે, ડીલે ટાઈમર આપેલું છે, અહીંયાથી સિલેક્ટ કરી શકશો। ટેમ્પરેચર તમારે કઈ રીતે યુઝ કરવું છે, તમારે 30, 40, 60 ડિગ્રી લગી તમે ગરમ પાણી કરી શકશો। સ્ટીમ કરો સ્ટીમ તમે કરી શકશો। ઓન ઓફનું બટન આપેલું છે, પ્લે પુશનું બટન આપી દીધું છે। પ્લસ તમે ચાઇલ્ડ લોક વગેરે કરવું છે તો તમે બંને બટનને એકી સાથે પ્રેસ કરી રાખશો તો તમારે ચાઇલ્ડ લોક થઈ જશે આની અંદર। પ્લસ ઉપર તમે જોશો આખું ગ્લાસ ફિનિશિંગ આપેલો છે ડોર તમારો। મૂનડ્રમ પેટર્ન આવશે આની અંદર આઈબીની અંદર। પ્લસ પલ્સ સેટર આપી દીધા છે તમારે। અહીંયા તમારે ડિટર્જન્ટ લિક્વિડ વગેરે યુઝ કરવું છે તો ડિટર્જન્ટ તમે અહીંયા નાખી શકશો। અહીંયા તમારે લિક્વિડ વગેરે યુઝ કરતા હોય તો એ તમે ત્યાં નાખી શકશો। બ્લીચ વગેરે છે તો એના માટે તમને ઓપ્શન આવશે। અને આની અંદર તમને એક્ટિવ મિક્સ ટેકનોલોજી આવશે, તમને બતાવું કઈ રીતે કામ કરશે। અહીં લોક સિસ્ટમ છે, આનાથી તમારે ઓપન થઈ જશે। આ એક્ટિવ મિક્સ ટેકનોલોજીનું કામ કરે જ્યારે અહીંથી ડિટર્જન્ટ તમારે નાખો છો ને પાણી આવે છે ત્યારે આ વસ્તુ ફરે છે એટલે અહીંયા તમારે ફાયદો એ થાય। અને બતાવું, જ્યારે પાણી આવે ત્યારે આ વસ્તુ ફરતી હોય એટલે શું થાય કે તમારે પાવડર જે છે એ પ્રોપરલી મિક્સ થઈ જાય। આ સિસ્ટમ આપે છે આઈબી, આને કહે છે એક્ટિવ મિક્સ ટેકનોલોજી। પ્લસ આની લિન્ટ ફિલ્ટર તમે જોઈ શકો છો, ખાસું એવું મોટું આપેલું છે લિન્ટ ફિલ્ટર। લિન્ટ ફિલ્ટરની ક્વોલિટી તમે જોઈ શકો છો। પ્લસ તમે શોપનર વગેરે યુઝ કરતા તો એના માટે ઓપ્શન આપી દીધું છે। અહીંયા શોપનર વગેરે તમે નાખી શકશો। પ્લસ બીજા ફેસિલિટીની વાત કરું તો આની અંદર એક્સ્ટ્રા લાર્જ ફિલ્ટર છે જે મેં તમને બતાવ્યું। ઇનબિલ્ટ વ્હીલ આવી જશે, તમે ટ્રોલીની રિક્વાયરમેન્ટ નથી, કોઈ બી જગ્યાએ ટ્રાન્સપોર્ટેશન કરવું છે તો ઇઝીલી તમે કરી શકશો તમારે। પ્લસ લો પ્રેશર ટેકનોલોજી આપેલી છે આની અંદર કે તમે લો પ્રેશર હોય તો બી આ પાણી તમારું ફિલ કરી લેશે। ઓટો રિસ્ટાર્ટ ઓપ્શન આવશે તમારે કે પાવર વયો ગયો છે તમારે અડધી કલાકની અંદર આવે છે તો તમારે પાછું જે ફંક્શનથી બંધ થયું છે ત્યાંથી તમારું ચાલુ થશે। પ્લસ ઓટો ઇમ્બેલેન્સ કંટ્રોલ આપેલું છે કે તમારું વાઇબ્રેશન લેવલ તમારું ઘટાડવાનું કામ કરશે। નોઇસ લેવલ છે, વાઇબ્રેશન છે એના માટે। પ્લસ વોલ્ટેજ પ્રોટેક્શન આપેલું છે તમારે।
તમારે હાઈ લો વોલ્ટેજ થતા હોય એના માટે સેફ્ટી ફીચર્સ આપેલો છે, પ્લસ ઓટો ડાયગ્નોસિસ આપેલું છે. તમારા મશીનની અંદર કાંઈ બી પ્રોબ્લેમ છે તો તમે એ એપ્લિકેશન થ્રુ તમને જોઈ શકો છો. પાવર્ડ બાય એઆઈ છે, તો આખું એઆઈ ઉપર તમે કામ કરાવી શકો છો. આની અંદર વાઈફાઈ એનેબલ છે, તો આની અંદર માય આઈબી એપ કરીને આવશે તમારે, એના થ્રુ તમે ઓપરેટ કરી શકશો. પ્લસ એક્વા એનર્જી આપી દીધું છે, એક્ટિવ મિક્સ આપેલું છે જે મેં તમને બતાવ્યું, અને ટ્રાઇડિક પલ્સેટર આપેલા છે જે મેં તમને બતાવ્યું. તમે જોઈ શકો છો લુક. વોશિંગ ક્વોલિટી બાબતે બેસ્ટ છે, રિવ્યૂ બી સારા છે આના. હેલો દોસ્તો, કેવો લાગ્યો મારો વિડીયો? જો તમને પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.